તળાવમાં કાચબો રહેતો હતો. તેને તળાવની નજીક ઝાડની બખોલમાં રહેતા શિયાળ સાથે દોસ્તી થઈ ગઈ. એક દિવસે તે બંને તળાવના કિનારે વાતો કરતા હતા. એવામાં ત્યાં એક દીપડો આવી ચડ્યો, જેથી બંને પોતપોતાના ઘરની બાજુ જીવ બચાવવા ભાગ્યા. શિયાળ તો ઝડપથી ભાગીને ઝાડની બખોલમાં ઘૂસી ગયું, પણ કાચબાથી તેની ધીમી ચાલના કારણે તળાવ સુધી પહોંચી શકાયું નહીં. દીપડો એક જ છલાંગમાં કાચબા સુધી પહોંચી ગયો. કાચબાને ક્યાંય છુપાવાનો પણ મોકો ના મળ્યો. દીપડો કાચબાને મોંથી પકડી ખાવા માટે ઝાડ નીચે લઈ ગયો, પરંતુ દીપડાએ દાંત અને નખનું પૂરું જોર લગાવવા છતાં કાચબાના શરીરની સખત ખાલ પર સહેજ પણ આંચ ના આવી. શિયાળ બખોલમાંથી આ બધું જોતું હતું. શિયાળે કાચબાને બચાવવાની યુક્તિ વિચારી. તેણે બખોલમાંથી બહાર ડોકિયું કરી જોયું અને ચતુરાઈ સાથે બોલ્યું, દીપડાજી, કાચબાની આ સખત ખાલ તોડવાનો હું ઉપાય બતાવું તમને. તેને પાણીમાં ફેંકી દો. થોડી વારમાં પાણીમાં રહેવાથી તેની સખત ખાલ નરમ થઈ જશે. જો તમને યોગ્ય લાગે તો અજમાવી જુઓ. દીપડાએ કહ્યું, ઠીક છે, જોઉં ત્યારે. આમ કહી તેણે કાચબાને પાણીમાં ફેંકી દીધો. બસ, પછી શું થાય? કાચબો પાણીમાં જતો રહ્યો.